તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધે મજામાં છો એકદમ? અત્યારે જો ખરું બનાવું છું. જો આ બધી ત્રિકમ લઈને આ જે ખાપા છે એ બુંગણ પથરાય ને એટલામાં આપણે થોડોમાં કાઢવાના છે, એટલે હું બુંગણ તૂટે નહીં. અને આજની તારીખમાં જો બધે તમને દેખાય છે આપણે ઓલા હાડી હોય, હાડીઓમાં આપણે જો ભરી દીધા નાના નાના એને બતાવું, દેખાય તમને? જો બાજુમાં અહીંયા જુઓ, પછી આખો દી તેપશે, કાલ પછી તપી જાય, પછી એ બાંધીને અને પછી જ્યાં આપણે ખરું કર્યું હોય ત્યાં લઈ આવવાના, પછી ઠેસરમાં કાઢી નાખવાના, બરાબર છે. અને આજની તારીખમાં બધા ભરી લીધા જો, કારણ કે ગયા વર્ષે થોડાક ખીરા હતા, હું એટલા બધા ખીરા નથી, ખાલી એક જ દી હુકાવા દીધા છે. એક દી વાઈટા અને બીજે દી સીધા ભરી લીધા. જોઈ લો ફરતી પર તમને બતાવું. અને અહીંયા ખરું કરવાનું છે, એટલે હજી કાલે એક દી ટેપ છે, કાલ ખરું થઈ જાય અને પછી બપોર પછી હારી લેવું બધાય ગાબડા જે કર્યા છે. પછી ઠેસર આવે એટલે સીધા કાઢી નાખવાના. ઠેસર આવશે એટલે એ હું તમને બતાવીશ. અને મગફળી જો આપણે 20 નંબર પાકી ગઈ છે. ઓલી બીટી બત્રી દિવાળી પછી કાઢવાની છે ને આ હવે દિવાળી પહેલાં 1-2 દીમાં કાઢી નાખવી છે, બરાબર છે. ટ્રેક્ટરવાળાને કહી દીધું છે 1-2 દીમાં આવશે તો સોયાબીન બધું કરી લઈ તો એમાંથી નવરા થઈ જાય પછી મગફળીમાં. અને આ મગફળી થાય 20 નંબર, પછી ઓલી બીટી બત્રી થઈ જાય, પછી કપાનો વાળો, પછી વાવેતર 20 નંબર મગફળી, પછી કપાનો વાળો, કપા અને બધું થઈ જાય. પહેલાંમાં વાવેતર કરીને પછી કપાનો વાળો લેવાનો. જો એ હોતો ને તળી ગયો, જો દેખાય તમને? થોડો હજી કટ દેખાય એ બાજુ બધે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો જય જવાન, જય કિસાન.